બીજું છે મદ્યપાન, જ્યાં મદિરા પીવાતી હોય, નશો થતો હોય એ સ્થાનમાં જઈને તારે રહેવાનું છે. ત્રીજું કે તારે જ્યાં સ્ત્રીઓનો સંગ થતો હોય, જ્યાં વેશ્યાલય ચાલતો હોય ત્યાં જઈને તારે રહેવાનું છે. ચોથું સ્થાન છે જ્યાં હિંસા થતી હોય. કળિયુગને કહે છે પરીક્ષિત મહારાજ કે તારું ચોથું સ્થાન ત્યાં છે, તારે પરિવાર સહિત તારે ત્યાં રહેવાનું છે. 4 જગ્યામાં આ ચારે ચાર એ કળિયુગનું ઘર છે. પણ અત્યારે આપણે આ કળિયુગ એટલો બધો વધી ગયો છે, આ 4 આપણા ધર્મને નષ્ટ કરી રહ્યું છે. કયા રવાડે ચડ્યા છીએ આપણે? આ 4 સ્થાન એવા છે કે આપણને અધોગતિ તરફ લઈ જશે. એ સમયે કલી પોતાના પરિવાર સહિત શરણમાં છે. પરીક્ષિત મહારાજને કહે છે કે પ્રભુ મારો પરિવાર બહુ મોટો છે, મહારાજ તો મને તમે કોઈ બીજું સ્થાન, અને હવે તો તમે કોઈ મને સારું સ્થાન આપો. આ તો કેવા ગંદા ગંદા સ્થાન છે, ગંદકીથી ભરેલા. ત્યારે પરીક્ષિત મહારાજ કહે છે કે તને 5મું સ્થાન આપું છું કે તારે સોનામાં જઈને રહેવાનું છે, સુવર્ણમાં જઈને રહેવાનું છે. એટલે આપણે બધાએ જે સોનું પહેર્યું છે ને એની અંદર પણ કળિયુગ રહેલો છે. એટલે ઘરે જઈને બધા ઉતારી નહીં દેતા, પાછા બધાને રાખવાનું છે. અને પછી બધાને એવું લાગે કે સોનાની અંદર કળિયુગ આવી ગયો છે ને બધાને આપવું હોય તો તમ તારે બધા અહીંયા નંદી મહારાજની સેવામાં આપી જજો અને મને કહેતા જજો પાછા, જેને કંઈ આપવું છે. કળિયુગનો ડર લાગતો હોય તો બધા મને કહેજો, જરા અહીંયાથી જાણ કરીશું. સોનામાં કળિયુગ છે એટલે અમારે બહેનોને સોનું બહુ વાલું હોય, પ્રિય હોય. કેટલું પહેરે, પોતાનું ગળું દેખાતું ન હોય, એટલો બધો સોનો પહેરે, પેલો બિચારો કંગાળ થઈ જાય. પેલાના ઘરવાળાને કંઈક તું તારે હીરા ઘસ પણ મને હોનું લાવી આપ, ગમે તે કર, આડો પડ અવળો, મારે સોનું જોઈએ. અને પછી તો એ બહેનો એટલે બધું સોનું ધારણ કરે. એટલે ભાઈઓ પહેરે છે, એવું નથી કે માત્ર બહેનો જ પહેરે છે. અને પછી તો સોનું ધારણ કરીએ એટલે આપણા ઉપર કળિયુગ સવાર થાય, એટલે પછી ઘરની હાલત કેવી થાય. એટલે તો ઘણી જગ્યાએ અમારે પધરામણી હોય ને કે ઋષિજી અમારા ઘરે પધરામણી છે, તમારે અમારા ઘરે આવવાનું છે. તો ઘણા ઘરે તો જઈએ ને 3 વખત પાણી માગે ને તો 4થી વખત ઢોળાતું આવે. રાડિયો પાડે 3 વખત, એ પાણી લાવજે. પેલાનો અવાજ બેહી જાય. ત્યાં તો વિફરેલી કળિયુગ ધારણ કરેલો 4થી વખત ઢોળાતું પાણી આવતું હોય તો અમને એવું થાય કે વધારે રહેવામાં મજા નથી હવે. કારણ કે 4થી વખત ઢોળાતું પાણી આવતું હોય તો હવે ચા ક્યારે આવશે, દૂધ ક્યારે આવશે, અને આવશે કે નહીં પાછું નક્કી નહીં. એટલે આ તો ખાલી વિનોદ કરું છું. પાછા મારે આવવાનું થાય ને તમારા હાથને, મારે તો દૂધે પીવાનું થાય ને ચાય પીવાનું, તો પછી તમે પાછા મને પાવો નહીં. કળિયુગને સ્થાન આપ્યું છે સુવર્ણ. સુવર્ણ એટલે અનીતિનું જે ધન રહેલું છે, એ અનીતિના ધનમાં કળિયુગ રહેલો છે. પરીક્ષિત મહારાજે એનો નિગ્રહ કર્યો છે કળિયુગનો, એની કથા કરી. એક વખત જ્યારે પરીક્ષિત મહારાજને ઈચ્છા થઈ કે અમારો જે પટારો છે, અમારા દાદા અર્જુન, ધર્મરાજ, યુધિષ્ઠિર, આ બધાએ શું રાખી મૂક્યું છે, જરા હું ભંડારો ખોલીને જોઉં. ભંડારામાં જોયું, અનેક સોનાની મુદ્રાઓ પડી છે, અનેક મુગટ પડ્યા છે, અને એનામાંથી એક મુગટ પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો પરીક્ષિત મહારાજે. અને મુગટ સોનાનો છે. સોનાનો એટલે અનીતિનું જે ધન છે એનામાં કળિયુગ રહેલો છે.
પણ એ મુગટ જે ધારણ કર્યો ને એ જરાસંધનો હતો, અને જરાસંધે બધું અનિતિથી ભોગવું કર્યું હતું. આજે એ અનિતિનો મુગટ માથે ધારણ કર્યો પરીક્ષિત મહારાજે, અને પોતાના ઉપર કળિયુગ સવાર થયો પરીક્ષિત મહારાજની ઉપર. અને આજે દિગ્વિજય કરતા કરતા વિશ્વ સમ્રાટ બન્યા છે. અને પહેલી વખત વિચાર આવ્યો પરીક્ષિત મહારાજને કે આજે મારે મૃગયા ખેલવા માટે જવું છે, મારે શિકારે જવું છે. માથે કળી સવાર થયો અને શિકારનો વિચાર આવ્યો, કોઈને મારવાનો વિચાર આવ્યો પરીક્ષિત મહારાજને. અને ઘોડાઓની સાથે, સૈનિકોની સાથે દૂર 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 સુધી નીકળી ગયા વનમાં, જંગલમાં શિકાર કરવા માટે એ હરણોનો. બાકીનું સૈન્ય ત્યાંથી થાક્યું પાછું વળી ગયું. પરીક્ષિત મહારાજ દૂર સુધી ગયા, પોતે પણ થાક્યા, તરસ લાગી છે, ભૂખ લાગી છે. દૂર આજુબાજુ જોયે તો એક આશ્રમ જોયો, એક કુટીર જોઈ, એક ઝોપડી જોઈ. પરીક્ષિત મહારાજ એક કુટીરમાં ગયા, જોયું એક સાધુ, એક ભારતનો ઋષિ સમાધિમાં લીન છે, આંખો બંધ છે. માથે કળિયુગ સવાર થયો, ખોટા વિચાર આવવા લાગ્યા પરીક્ષિત મહારાજને. વિચાર કરે છે, મનમાં અભિમાન આવ્યું કે હું વિશ્વ સમ્રાટ છું, અને આ ઋષિ કેવો ઢોંગ કરે છે કે હું વિશ્વ સમ્રાટ રાજા છું અને મારો સ્વાગત નથી કરતા. 2-4 વખત પાણી માંગ્યું, ઋષિ સમાધિમાં છે, ખબર નથી કોણ આવ્યું છે, કોણ ગયું છે. અને ગુસ્સો આવ્યો પરીક્ષિત મહારાજને, તો પોતાના બાણથી એક મરેલો સર્પ ઉઠાવી અને ઋષિના ગળામાં નાખ્યો. અને એક સમીક ઋષિ સમાધિમાં બેઠા છે, એમને કંઈ ખબર નથી ઘટનાની. ગળામાં સર્પ નાખી અને પરીક્ષિત મહારાજ ત્યાંથી જતા રહ્યા. આ બાજુ કોઈ શિષ્યએ જોયો, સમીક ઋષિના પોતાના ગુરુજીના ગળામાં કોઈ કે મૃત સર્પ પધરાવ્યો છે. દોડતો ગયો સમીક ઋષિના પુત્રની પાસે, શૃંગી પાસે. કૌશિકી નદીના કિનારે બાળક રમી રહ્યો છે બ્રાહ્મણનો. કહ્યું કે શૃંગી, તારા પિતાના ગળામાં કોઈ કે મૃત મરેલો સર્પ નાખ્યો છે. અને એ જ સમયે એ શૃંગી ઋષિને ક્રોધ આવ્યો. કૌશિકી નદીનું જળ હાથમાં લીધું, અંજલિ ભરી મંત્ર ભણ્યા. કહ્યું કે જેણે મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો છે, એને આજથી 7મે દિવસે તક્ષકનો દંશ થશે અને એનું મૃત્યુ થશે. ઇતિ લંઘેત મર્યાદમ તક્ષક સપ્તમે હનિ. આજથી જેણે મારા પિતાના ગળામાં સર્પ નાખ્યો, એનો 7મે દિવસે તક્ષકના દંશથી એનું મૃત્યુ થશે. શાપ આપી દીધો. શૃંગી આવ્યા સમીક ઋષિના આશ્રમ ઉપર, પોતાના પિતાના ગળામાંથી મરેલો સર્પ દૂર ફેંક્યો. સમીક ઋષિએ, શૃંગી રડે છે. સમીક ઋષિ પૂછે છે કે શું થયું? ત્યારે કહે છે કે પિતાજી, આપના ગળામાં કોઈ કે મરેલો સર્પ નાખ્યો છે. મેં એને શ્રાપ આપી દીધો છે કે આજથી 7મે દિવસે તક્ષકના દંશથી એનું મૃત્યુ થશે. ત્યારે સમાધિ આંખો બંધ કરીને જોયું, કહો આ તો પરીક્ષિત છે, પાંડવોના વંશજ છે. શૃંગીને કહે છે કે આપણે બ્રાહ્મણ છીએ, આપણે ક્ષમા આપવી જોઈએ, આપણે ઉતાવળ ન કરાય કોઈને શાપ આપવા માટે, કારણ કે રાજા છે ત્યાં સુધી આ ચોર લૂંટારૂ બધા પોતાની મર્યાદામાં રહે છે. આ બાજુ પરીક્ષિત મહારાજને સમાચાર મળ્યા છે કે તમને શાપ થયો છે, 7મા દિવસે તમને તક્ષકના દંશથી તમારું મૃત્યુ થવાનું છે. 7મો દિવસ જ કેમ? કારણ કે સમીક ઋષિના ગળામાં જ્યારે સર્પ પધરાવ્યો પરીક્ષિત મહારાજે, તો ગળામાં પધરાવ્યો છે તો ઉપરના મસ્તકમાં 7 દરવાજા છે શરીરમાં. 2 નસકોરા, 2 આંખો, 2 કાન અને 1 મોઢું. આ 7 દરવાજા બાકી રહી ગયા. એટલા માટે પરીક્ષિત મહારાજને 7 દિવસ મળ્યા છે. અને આમે તે આપણા પાસે 7 દિવસ જ છે ને. રવિવારથી કરીને શનિવાર સુધીના 7 દિવસમાંથી આપણું મૃત્યુ ક્યારે થવાનું છે આપણને કોઈને ખબર નથી.
અને પરીક્ષિત મહારાજ આનંદિત થયા, મુગટ નીચે ઉતાર્યો જરાસંધનો, વિચાર આવ્યો કે ઓ, મારા હાથે કેટલો મોટો અપરાધ થઈ ગયો છે બ્રાહ્મણનો. સારું થયું બ્રાહ્મણોએ મને સાવધાન કર્યો છે કે કમસે કમ મને એ તો ખબર છે કે આજથી 7મા દિવસે મારું મૃત્યુ છે. અને વિચાર કર્યો કે 7 દિવસમાં મારો મોક્ષ કેવી રીતે મને પ્રાપ્ત થાય. એ માટે નીકળ્યા છે પરીક્ષિત મહારાજ. અનેકને પૂછે છે કે 7 જ દિવસમાં એવું કયું સાધન છે કે જેનાથી મને મોક્ષ પ્રાપ્ત થાય. પ્રભુ કેવા કૃપાળુ છે, કેવા દયાળુ છે. કારણ આ પરીક્ષિતને ઉદ્દેશ્યને ભાગવતજીની કથા છે કે ભાગવત કથા તો ઘણાએ સાંભળી છે, પણ પરીક્ષિતનું નામ કેમ? તો કહે છે કે જેના વંશમાં, જેના દાદાના રથમાં ભગવાન દ્વારકાધીશ સારથી બન્યા હોય, પછી એના વંશની શું વાત કરવી આપણે? સાક્ષાત જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બન્યા છે. એટલા માટે આ પરીક્ષિત એ પરમ ભાગવત છે, પરમ પ્રિય છે. જો પાંડવો ઉપર ભગવાન રાજી છે, કારણ કે ભગવાન દ્વારકાધીશને, ભગવાન શ્રી કૃષ્ણને એ બધાએ ભગવાન દ્વારકાધીશને પોતાના જીવનના રથના સારથી બનાવ્યા છે. એટલા માટે એમનું જીવન સફળ છે, પવિત્ર છે, ઉજાગર છે. આમ તો આપણા બધા આ જીવોના આધાર ભગવાન શ્રી કૃષ્ણ છે. આપણો આ જીવનનો જે રથ છે એના સારથી ભગવાન દ્વારકાધીશ છે. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ગીતા ઉપદેશે મુજને, જ્ઞાન ગીતા ઉપદેશે મુજને, જ્ઞાન ગીતા ઉપદેશે મુજને, જ્ઞાન ગીતા ઉપદેશે મુજને. બનાવજો પરમાર્થે મારા જીવન રથના સારથી. ઓ કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. મારો તારો મનથી મોકો, મારું તારું મનથી મોકો, મારો તારો મનથી મોકો, મારું તારું મનથી મોકો. ભક્તિ કેરો પંથ ન ચૂકો, ભક્તિ કેરો પંથ ન ચૂકો, ભક્તિ કેરો પંથ ન ચૂકો, ભક્તિ કેરો
જ્યાં લઈ જાઓ ત્યાં હું જાઉં, જ્યાં લઈ જાવો ત્યાં હું જાઉં, જ્યાં લઈ જાઓ ત્યાં હું જાઉં. જ્યાં લઈ જાવો ત્યાં હું જાઉં. આપ સંગાથે જીવન વિતાવું, આપ સંગાથે જીવન વિતાવું, આપ સંગાથે જીવન વિતાવું. આપ
કૃષ્ણ કનૈયાલાલ કી જય. પ્રભુ આપણા જીવન રથના સારથી બને. પરીક્ષિત મહારાજને શ્રાપ થયો. કહે છે કે 7 દિવસમાં મોક્ષ કેવી રીતે મળે એ સાધન કયું છે. કોઈએ ઉત્તર ના આપી શક્યું કે તમને 7 દિવસમાં એવું તો કયું સાધન હોય કે મોક્ષ અપાવે. કોઈ સમર્થ ન બન્યું. ત્યારે પરીક્ષિત મહારાજ અનશન વ્રત લઈ ગંગાના કિનારે ગયા છે. ત્યાં બેઠા છે કે એવું તો શું સાધન હોય કે 7 દિવસમાં જ આપણને મોક્ષ અપાવી શકે. તો કહે છે કે શ્રીમદ ભાગવત જ એવું છે કે 7 દિવસમાં મોક્ષ અપાવે. અને જ પરીક્ષિત મહારાજને 7 દિવસમાં ભાગવત સાંભળવાનું મન થયું, પણ ગુરુ ક્યાંથી લાવવા. પણ અંદરથી એક સાચી તરસ છે, સાચી સાંભળવાનું શ્રવણ કરવાનું મન થયું છે પરીક્ષિત મહારાજને. ભાગવત પ્રત્યે પ્રેમ થયો છે પરીક્ષિત મહારાજને. તરસ જાગી એટલે ગુરુ આવે છે. કોણ આવે છે? વેદવ્યાસ લખે છે. નગ્ન દિગંબર સામે ગુરુ આવી રહ્યા છે. ભાગવતના મહાન આચાર્ય કોણ આવે છે? તત્ર ભવત ભગવાન વ્યાસ પુત્ર યદ્રચ્છયા ગામટમાનો નપિક્ષઃ અલક્ષ્યલિંગો નિજલાભતુષ્ટો મૃતશ્ચ બાલૈરવધૂતવેશઃ તમ વયષ્ટવર્ષં સુકુમારપાદ કરોરુબાહવં શકપોલગાત્રમ ચાર્વાયતાક્ષો ન સતુલ્યકર્ણમ શુભ્રવાનनं કંબુસુજાતકંઠમ નિગૂઢધત્રું પૃથુતુંગવક્ષસ માવર્તનાભિં બલિવલ્ગોદરञ्च દિગંબરં વક્ત્રવિકીર્ણકેશં પ્રલંબબાહું સ્વમરોત્તમાભં તત્રાભવત ભગવાન વ્યાસપુત્રો. સામે વ્યાસપુત્ર આવી રહ્યા છે. કોણ? શ્રી સુખદેવજી મહારાજ આવી રહ્યા છે. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. ભાગવતના મહાન આચાર્ય અને કેવા છે? નગ્ન દિગંબર છે. શરીર ઉપર એકે વસ્ત્ર નથી પહેર્યું. ભગવાનમાં તન્મય છે. હાથમાં દંડ ધારણ કર્યો છે. કમંડળ છે. અને ઉંમર કેટલી છે? દ્વયષ્ટ વર્ષમ 2 એટલે શું? 8 64 નહીં. 2 એટલે શું? 88 નહીં. 2 એટલે 16 વર્ષ. 8 + 8 16 વર્ષનું આયુષ્ય છે સુખદેવજી મહારાજનું. નગ્ન દિગંબર ભગવાનના પરમ ભક્ત સુખદેવજી મહારાજ ભગવાનમાં લીન છે, આવી રહ્યા છે. અને પછી તો એ સુખદેવજી મહારાજને પૂજન અર્ચન કરી નમ્ર નિવેદન કર્યું, પ્રાર્થના કરી પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજને કે મારે આપની પાસેથી ભાગવત સાંભળવું છે. અને સુખદેવજી મહારાજે એમને ભાગવત સંભળાવ્યું. ભાગવતની શરૂઆત કરતા 6 પ્રશ્નો કર્યા છે પરીક્ષિત મહારાજે શ્રી સુખદેવજી મહારાજને. કયા કયા? કોના માટે? કિમ શ્રેયઃ શાસ્ત્રસારકઃ સ્વાવતાર પ્રયોજનમ કિમ કર્મં કેવતારાશ્ચ ધર્મઃ કં શરણં ગતઃ. 6 પ્રશ્નો કર્યા છે પરીક્ષિત મહારાજે. કહે છે કિમ શ્રેયઃ, કલ્યાણ શેમાં રહેલું છે?
બીજો પ્રશ્ન છે શાસ્ત્ર સાર કહ, શાસ્ત્રોનો સાર શું છે? ત્રીજો પ્રશ્ન કર્યો છે સ્વાવતાર પ્રયોજનમ, ભગવાનને પોતાના અવતાર ધારણ કરવા માટેનું કારણ કયું? કિમ કર્મમ, કર્મ શું છે? કે અવતારા, ભગવાનના અવતારો કેટલા થયા? અને છેલ્લો પ્રશ્ન છે ધર્મ કમ શરણમ ગતઃ, કે જ્યારે ભગવાન ધરાધામ છોડીને ગયા ત્યારે ધર્મ કોની શરણમાં ગયો? આ 6 અવતારના 6 પ્રશ્નોના ઉત્તરમાં શ્રીમદ ભાગવત આખા ઉત્તરમાં સંભળાવી દીધું શ્રી સુખદેવજીએ. એના પછી તો વિરાટ સ્વરૂપનું વર્ણન કર્યું છે. કયું કેવી રીતે આ જ્યારે બ્રહ્માજી પણ ન હતા, જ્યારે આકાશ પણ ન હતું, જ્યારે પૃથ્વી પણ ન હતી, જળ તેજ વાયુ આ બધું જ્યારે ન હતું, ત્યારે એ બધું કોનામાંથી ઉદ્ભવ થયું અને કેવી રીતે થયું એનું વર્ણન કરે છે. અને ભગવાન કેવડા છે એનું માપ છે. ભગવાન કેવડા છે જાણવો હોય તો એક માપ હું અહીંથી આપને આપું છું. ભાગવત અનુસાર આપે બધાએ એનો સરવાળો કરવાનો છે. એ પાછળ અવાજ નહીં કરતા. ચાર યુગ બરાબર ધ્યાન દઈને સાંભળજો, નહીતર આવતીકાલે હું પાછા પૂછીશ. હા, હું તમને બધાને લેસન આપું છું, તમારે બધાને કાલે પાકું કરીને આવવાનું છે. 4 યુગ, સતયુગ, ત્રેતા, દ્વાપર અને આ કળિયુગ. સતયુગના વર્ષ છે 17,28,000. ત્રેતાયુગના ભગવાન રામ વખતે જે ત્રેતાયુગ છે એના વર્ષ છે 12,96,000. એના પછી ભગવાન શ્રી કૃષ્ણ અવતાર ધારણ કરે છે દ્વાપર યુગ. એ દ્વાપર યુગના વર્ષ છે 8,64,000. અને અત્યારે જે કળિયુગ ચાલી રહ્યો છે એના વર્ષ છે 4,32,000. યાદ રહેશે ને બધાને? સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ. હવે 4 યુગોનો સરવાળો કરો એના વર્ષનો. મોબાઈલમાં કદાચ એને પૂરું નહીં પડે. હવે 4 યુગોને ભેગા કરો અથવા તો 4 યુગોના વર્ષનો સરવાળો કરો